આ એક ડિવાઇસ એવું બનાવવું કે અહીં હું એન્જિન ફિટ કરું અને જનરેટર અને બેટરી વોલ્ટેટર એન્જિન આને ફેરવે, વોલ્ટેટર પાવર કાઢે, જનરેટર અને મોટરને ફેરવે અને હું આમાંથી પછી મશીન ઓટોમેટિક બંધ થઈ જાય. જનરેટર પાવર કાઢે એટલે મશીન ઓટોમેટિક બંધ થઈ જાય, ઓટોમેટિક પછી પાવર કાઢે વગર વેરેન્ટ એનો પ્લાન મારે ચાલુ હોય. એક મિની જનરેટર મેં બનાવ્યો. ટોટલી મટીરિયલ બધું મારું, બુદ્ધિ મારી. આ પેટર્ન બીબા બધું મારી બનાવેલી. પેલા લાકડા ઉપર બનાવેલા હતા. જે લાકડાનો બીબા કમ્પ્લીટ થઈ ગયા પછી મેં એલ્યુમિનિયમ પર છપાયા. જે અત્યારે હું પોતાની બીડ કાસ્ટિંગમાં બનાવું બધી પૂરી. એ મારા મશીનનો યુઝ થાય. હું પોતે જ પુલીઓ બનાવું લેથ ઉપર જ. માર્કેટમાં ક્યાંય વસ્તુ મળે નહીં. તો ગેરેજ અને વતન માંડલ તાલુકો સીતાપુર, અમદાવાદ જિલ્લા. અને અહીં કણે ગેરેજનો ધંધો કરું. આપનું નામ શું છે? મારું નામ રાઠોડ હરિભાઈ ભોજાભાઈ, ગામ સીતાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. સૌ પહેલા તમે શું કરતા હતા? સૌ પહેલા હું મોતકું અમે મોટરસાયકલ હલાવતો હતો ને ગેરેજનું કામ શીખતો. એ પહેલા? બસ એ પહેલા વર્ષોથી જ પહેલા ભણતો ને ગેરેજનું કામ કરતો. અંબિકા ભોગીલાલની ગેરેજમાં, અમારા ગામનો ગેરેજ વાળો હોય એની ગેરેજમાં. ક્યાં સુધી ભણ્યા તમે? હું 7 પાસ છું. 8મામાં ભણવા ગયો એમજી હાઈસ્કૂલમાં, પછી હું ગયો જ નથી ભણવા. પરીક્ષા નથી આપી, પરિસ્થિતિ નબળી હતી. માતા પિતા શું કરતા હતા? બસ એ જીનિંગ ફિટરનું કામ કરતા હતા. ઓઇલ જીન, પેલા રસ્ટન એન્જિન આવતા ને એના ઓઇલ ઉપર એન્જિન બનાવતા, એનું જીનિંગ ફેક્ટરીમાં કામ કરતા. અને અમે સાથે હું એ પણ મદદ કરાવું. ગેરેજમાં કામ કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? પહેલેથી જ ગેરેજ લાઈનમાં જ સમજવા શીખ્યો ત્યારથી. ને ભણ્યા હોત તો આટલે ના પહોંચ્યો તો ના થતા. બસ મોતના કુવામાં તમે કેટલા સમય કામ કર્યું? મેં 3 વર્ષ કામ કર્યું. ત્યાંથી તમે શું શીખ્યા? બધું ટોટલી વસ્તુ અહીંયાથી શીખ્યું. મોટરસાયકલનો તો પહેલેથી જ શોખ ચલાવવાનો. ખુલ્લા હાથે બાઇક ચલાવો તો ડર લાગે કે નહીં? જરાય નહીં. કેમ ના લાગે ને? ઉપર ડર નહીં લાગતો, રોડ ઉપર શું ડર લાગે? કેટલા વર્ષથી છૂટા હાથે બાઇક ચલાવો છો? સમજવા શીખ્યું ત્યારથી. LML લેમરેટા ગાડી હતી ત્યારથી હું આ મોટરસાયકલ હલું. હીરો મેજેસ્ટિક પહેલા નીકળી હતી. અને ગેરેજ લાઇનનું કામ કરું છું. રસ્ટન ટ્રેક્ટર હતું પાતળા વ્હીલવાળું, અને રશિયન એન્જિન પહેલાં આવતા, ઓઇલ એન્જિન, જે ક્રૂડના એન્જિન આવતા, ત્યારથી આ લાઇનમાં હું. જે ₹1.25 ડીઝલ હતું અને ₹1.25 પેટ્રોલ હતું, ત્યારથી આ લાઇનમાં હું ₹6 લઈને જતો ને 5 લીટર ડીઝલ લઈને આવતો. મને નજર સામે રાખતો. બહુચરાજી પંપે હું જતો ડીઝલ લેવા, કેતનભાઈના પંપે. ₹6 મને આપતા ને 5 લીટર ડીઝલ લઈને આવતો.
છૂટા હાથે બાઇક ચલાવો તો ઘરના શું કહે છે? ઘરના વિશ્વાસ કેવો? એમ કે કાંઈ ન થાય એમ. આ બાબતે ક્યારેય ઘરનાએ તમને કંઈ જરાય કીધું હોય? જરાય નહીં. બાળકોએ? કોઈ નહીં. ઘરનાને અને બાળકોને સાથે બેસાડીને કોઈ દિવસ બાઇક છૂટા હાથે ચલાવી કોઈ હોય? દિવસ કેમ? નહીં. બાળકોએ જોયેલા ખરા છૂટા હાથે હાંકતા? જો મારા 2 છોકરા મોટરસાઇકલ હતી. કેટલા વર્ષના છે બાળકો? બાળકો મારો એક 3જા ધોરણમાં ભણે અને એક 9મા ધોરણમાં ભણે. પણ હું એમને મોટરસાઇકલ નથી આપતો. હું સાથે હોઉં તો જ મોટરસાઇકલ આપવાનું, નકર નહીં આપતો. એમની પાસેથી શું અપેક્ષા રાખો છો? એમની પાસે કોઈ અપેક્ષા નથી. બાળકો ભવિષ્યમાં શું બને? બસ ભણે ને શાંતિ હું તો ભણ્યો નહીં પણ ઈ ભણે આગળ વધે બસ. છેલ્લે તમે કેટલા કિલોમીટર સુધી બાઇક ચલાવ્યું? હું અહીંથી 415 કિલોમીટર નારાયણ સરોવરથી હરિપરથી નારાયણ સરોવર ગયો. ત્યાંના પોલીસ સ્ટેશનમાં મેં લખાણ કરાવ્યું અને મારે લગભગ હું અહીંથી 8:30 થી 9ના ગાળામાં નીકળ્યો તો હું 3:35 પહોંચી ગયો. 6-6.5 કલાકમાં પહોંચી ગયો. કેટલી ઝડપે ચલાવો છો? હું 90 થી 100 સ્પીડ. તો આટલી બાઇક ફાસ્ટ ચાલે અને છૂટા હાથે ચાલે તો એના માટે તમે બાઇકને કંઈ કોઈ જ નહીં. તમારી મોટરસાઇકલ હાલે, વિશ્વની કોઈ બી મોટરસાઇકલ આપે અને કોઈ એમ કહેતું હોય કે આમાં કાંઈ પણ કરેલું હોય, કોઈ જાતનું હું કંઈ છેડછાડ કંઈ કરતો નથી. જે કંપની ફિટિંગની એન્જિન આવે, કોઈ અમુક એમ કહેતું હોય કે એને પગમાં લેવર હોય, પગમાં કોઈ લેવર હોતું નથી. અને ગમે એને જોવું હોય ને છૂટશે એવું નહીં કે આ જ બાઇક હાલે. એમ આ હોન્ડા સાઇને હાલે, હોન્ડાએ હાલે, હંક હાલે, કોઈ બી યામાએ હાલે, સુઝુકી હાલે, કોઈ પણ મોટરસાઇકલ હાલે, કાઇનેટિક હોન્ડાએ હાલે. ઓરેવાની જે બેટરીવાળી સ્કૂટી આવે એ મારી પાસે હાલે. એવું નહીં સમજવાનું કે આ બાઇક ના હાલે. સાયકલથી માંડી ટોટલી વસ્તુ મારી પાસે છૂટાઈને હાલે. કોઈ એમ કહેતું હોય કે આમાં કાંઈ છેડછાડ કરેલી છે, પગમાં એક્સિલેટર છે, હાથમાં ક્લચ છે, નહીં, જરાય નહીં. અને કોઈ પણ એવું કહેતું હોય તો આવીને મારી પાસે આવે ને છૂટ ચેક કરવાનું. અને એ કે અહીંયા મોટરસાઇકલ મારે લઈ જાઓ ને એમનું મોટરસાઇકલ, અને હું અહીંયા મોટરસાઇકલ ના પહોંચાડું તો મારે એને 2 મોટરસાઇકલ દેવાની, ને કે એ મોટરસાઇકલ હું લઈ લઉં પાછું. કોઈ દાવો મારતું હોય તો મારી પાસે હાલે આવે ગમે તારે. છૂટા હાથે તમે ચલાવો છો? કોઈ પણ બાઇક ચલાવો છો? કોઈ પણ. તો એવું ક્યારથી લાગ્યું તમને કે મારે ચલાવવું જોઈએ? ચલાવવામાં તો પહેલેથી ચલવું, કારણ મોતના કૂવામાં નોકરી કરતો તો પહેલેથી સ્ટન્ટ બાજતો શું. કેમ કે હવે લગ્ન થઈ ગયા, બૈરા છોકરા હતા એટલે આપણે બધું ઓછું કરી નાખ્યું. મોત કૂવાનો ધંધો મેં બંધ કરી નાખ્યો અને આ ગેરેજમાં ચાલુ કર્યું. તો વચ્ચે મોત કૂવામાં કામ ત્યારે હું 13x13ના કૂવામાં કામ કરતો. આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. 20 થી 22 વર્ષથી જે મોતનો કૂવો મારે છોડે. ત્યારબાદ ગેરેજનું તો કામ કરતો હતો, મોતના કૂવામાં સાઈડ ધંધો મોતના કૂવાનો હતો. પછી ઘરવાળાને ખબર પડી ગઈ એટલે મને ગેરેજમાંથી અહીંયા જેતપુર હતો, જેતપુરથી મને બોલાવી લીધો. પછી મેં ગેરેજ ચાલુ કર્યું. અત્યાર લગી આ ગેરેજને લાઈન. પછી ટ્રકનો ધંધો કરું, દરેક વાહન એન્જિન બનાવું, જનરેટર બનાવું, કોઈ પણ વાહન લાગે મારી પાસે. પણ અમારે બહુચરાજીમાં ગેરેજ ચાલુ કર્યું, પણ બહુચરાજીમાં ગેરેજમાં એવું હતું કે અહીંયા ટ્રકની ટ્રાફિક ઓછી એટલે અમે હાઈવે પકડ્યો. તો ઘણા બધા તમે નવું બનાવો છો, એમાં તમે શું શું બનાવ્યું છે જે કોઈ નથી બનાવ્યું હું બનાવું? શું? એક તો આ એન્જિન મેં બનાવ્યું, જે આજ સુધી કોઈ માર્કેટમાં બનાવ્યું નથી. અત્યારે લાખ રૂપિયાની ટીવી લો તો તમારે રિમોટ સામું રાખવું પડે. જે હું 1 કિલોમીટરથી 5 કિલોમીટરના ઘેરાવમાંથી મશીન ચાલુ કરું, જેથી કરીને કોઈ એક્સિડન્ટ ના થાય. અને એક મશીન ઉપર 10 હોર્સ પાવરના એન્જિન ઉપર હું 16 હોર્સ પાવરનો લોડ લઉં. અને લોડમેન 16 હોર્સ પાવરના લોડમાં હું રિમોટથી ચાલુ કરું, મોબાઈલ SMS થી ચાલુ કરું અને સેલ્ફથી પણ ચાલુ કરું, જેની મેં પેટર્ન પાસ કરાવી.
એનો ગિનિસ બુકમાં હું દાવો માંડીશ. બીજું શું શું બનાવેલું છે તમે? ટોટલી વસ્તુ બનાવું. કોઈ એવી વસ્તુ નથી કે મને આ ના આવડે. રૂપિયાથી ટૂંકો. કેટલા પૈસા હોય તમારી પાસે તો તમે? મારી પાસે વધારે નહીં. ગવર્મેન્ટ ખાલી 1 કરોડની સહાય આપે કે 50 લાખની સહાય આપે તો હું ક્યાંય ક્યાંય. સ્પેનવાળા ખુદ લેવા આવ્યા હતા, 2 લાખ રૂપિયા પગાર. કેનેડાવાળા મને લેવા આવેલા. સ્પેનવાળા આવ્યા હતા, જીમ્પેક્સ ટેકનોલોજી બીઓ સ્પેન. હું ના ગયો. કેમ? ગવર્મેન્ટે મને એક સલાહ આપી હતી એટલે હું ના ગયો. જે પીએમઈજી પંત એની મારે મિટિંગ હતી, મને બોલાયો હતો અહીંયા. એટલે મને એમને મેડમે સલાહ આપી મને કે ધીરુભાઈ અંબાણી કદાચ ભારત છોડીને બહાર જતા રહ્યા હોત તો એ આટલી કે રિલાયન્સ ફેક્ટરી લઈને ના બેઠા. પછી મને એમ થયું કે માનું છે. તો એમની સાથે તમે એવી કોઈ વાત કરેલી કે જેથી તમે આ તમારા જે સપનું છે ઘણું બધું દેશ માટે કંઈ કરવાનું? હા, મને કે તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં બીજી એક સલાહમાં લોન માટે દરખાસ્ત મૂકજો, અમે તમારી લોન મંજૂર કરશું. પછી મેં લોન મંજૂર મૂકી નથી. કારણ કે મેં પહેલાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન લીધી હતી, 3.5 લાખની લોન, 3.25 લાખની લોન લીધી. હવે એ લોનના હજુ મેં હપ્તા ભર્યા નથી ને અત્યારે હજુ મેં બીજી મારે લોન કઈ રીતે લેવી? આ લોન લઈને જ મેં કર્યું એસબીઆઈ. હજુ એના મારે લગભગ લાખેક રૂપિયા બાકી હપ્તા ભરવા. તો એ પૈસા ભરી અને પછી તમે ફરીથી લોન લઈ અને હા, તો હું આગળ વધી. ભવિષ્યમાં તમે શું શું બનાવવા માંગો છો? ભવિષ્યમાં હું ઘણું બધું બનાવવા માંગુ. પહેલાં તો મારે દિલ્હીમાં પહેલાં એક તો જવું પરમિશન લઈ, અને મારે હિમાલય કાર રેસમાં જંપલાવવાની ગણતરી. અને જે મારે આ રિમોટવાળા બધા એન્જિન બનાવવા, જે ખેડૂતને ઓછા ડીઝલમાં ડબલ ફાયદો થાય એ ટાઈપના બધા એન્જિન બનાવવું. અને ખેડૂતના જૂના એન્જિન લઈ અને કન્ડિશન કમ્પ્લીટ કરી અને પાછા એના એ ખેડૂતને ઓછા સસ્તા ખર્ચે ઓછા બજેટમાં ખેડૂતને પરવડે એવા એન્જિન બનાવવા મારે. જે એક્સિડન્ટ હેન્ડલ મારતા મશીન ચાલુ કરતા એક્સિડન્ટ થાય એ એક્સિડન્ટ ના થાય. તમે વધારેમાં વધારે કેટલા કિલોમીટર સુધી બાઇક છૂટા હાથે ચલાવી શકો? હું વધારેમાં વધારે મારું માનવું એવું હોય કે મને પેટ્રોલની બધી સુવિધા આપે તો હું 1000 કિલોમીટર તો ખેંચી જ નાખું. 1500 કિલોમીટર પરફેક્ટ છૂટા દાવા સાથે. બાઇક ચલાવતા ચલાવતા તમે શું શું ક્રિયાઓ કરી શકો છૂટા હાથે? હું જમી લઉં, સંડાસ પેશાબ પાણી કરી લઉં, નાહી લઉં, કપડાં ચેન્જ કરી લઉં. ટોટલી સુવિધા મોટરસાઇકલ પર કરું. ચાલુ મોટરસાઇકલ ઉપર પેટ્રોલ પણ નાખી દઉં. ટોટલી સુવિધા મોટરસાઇકલ પર કરું. અમને છૂટા હાથે બાઇક ચલાવીને બતાવશો? ચોક્કસ. નવા બાઇક ઉપર બધા ખેલ કરે. જૂના બાઇક ઉપર હાલે તો જ ખર્ચો. એવું નહીં, જૂનું આપો. મારી પાસે તો બધા બાઇક સરખા જ છે, મને કોઈ ફેર નહીં પડતો. આ આપો, યામાનું આપો, કે કોઈ બી બાઇક આપો.
હાલો સાઈડમાં ચડી ગયા. ખતરનાક ને તમે કાયમથી જોતા હોય એવું છે? અમારે ગામમાં 2 વર્ષ. એટલે તમારા માટે નવું નથી. આગળ જ રાખો તો મોટું આવે આપણે એવું છે પાછળ.
ઈચ્છા નહીં. રાજકોટથી લઈ લો, રાજકોટ ઉતરી
ઓ, આ મહત્વનું કામ એમ ને, આ છૂટવું ન જોઈએ વચ્ચે. એમનીથી ચાલે એવું નથી ને? ઘુમરી બહુ મરાવો ને ઘુમરી મરાવજો તો અત્યારે છોટી ના લઈ જાય અહીંયા જે. એવું? હા બાકી ઘુમરી મારશે
કરજો વાંહે બેહવા વાળા. ઉભો રહેજે બેટા. ઓળખે છે કે નહીં ઓળખ? અરે એમને શું કરે છે અહીંયા બેસ? એમને શું કરતા હોય છે? હરીભાઈ હે મોટરસાઇકલ ચલાવે છે એમ કે છે. શું કરે એમને? કેવી રીતે? જોયેલા ક્યારે તે છૂટા હાથે ચલાવતા? કેટલી વાર? ટીવીમાં ક્યારે? પછી બીજે ક્યાં જોયેલા? અમારા ગામમાં આપનું ગામ, નામ અને હોદ્દો જણાવશો? આમ હરિપર પટેલ રમણીક શિવા સરપંચ. હરેશભાઈ તમારા ગામમાં રહે છે? હા, એમને તમે કેવી રીતે ઓળખો? વર્ષોથી ઓળખી. એમની કઈ કળાના કારણે તમે વધારે એમને ઓળખો? ગેરાજના હિસાબે. એમને બાઇક કેવી રીતે ચલાવે છે? છૂટાય છે. તમે એમને જોયેલા છૂટા હાથે? હા, અમે જતા ત્યાં ગયો તો ને આમ. તો સરપંચ તરીકે આ ગામમાં આવી વ્યક્તિ છે એના કારણે તમને કેવું લાગે છે? સારું લાગે. સારો માણસ હોય તો સારો જ કહેવાનો હોય ને. તો શું આ ગામનું નામ એમને રોશન કરશે? હા. શૂટિંગ આપ્યું ને તમને જેવું જોતું એવું બધું આપી દીધું. ઉભા ઉભા હુતા હુતા વાંહે ટીંગાઈ જવાનું બધું બતાવી દીધું. સાંભળી લો, બહાર ગામનો હોય પણ વ્યક્તિ અમારા ગામનું નામ આગળ લગાવ્યો છે. હા, અને કોઈ એનો કકરાર નહીં આટલા બધા રહે ગામમાં. કોઈ સમાચારે દુશ્મન નહીં, કોઈ ગામમાં રહે નહીં. સમાચારે બેડ નહોતો તો ચૂકવી દીધો, હવે અહીં વહી ગયો. ગમે તે એન્જિનિયર હા. ગમે તે કામ. ગમે આ ધીરે કામમાં હાકરો હરીફને ફોન કરેલો હાજર હોય. કોઈ એવો મતલબ નહીં કે પૈસા લેવા આટલા આટલો કામ કરવું, નામ જ નહીં. હરિભાઈ વિશે તો બહુ માન ગામમાં. આ તો એનું સ્વાગત ન કર્યું ગામને નહીં, જાહેરાત ન કર્યું નકર તોય સાથ કે ભાઈ હું આ તારીખે આવું હરિપુરમાં તો કંઈક કરત. હજી તમારો વિઝિટ મરાવો રેકોર્ડમાં નામ લેવડાવવાનું રેટ હતું. આઘું બહુ ધારે, એટલું બધું આઘું ન ધારતું. દિલ્હી જવું ખબર જો રાષ્ટ્રપતિ મળવા. હે? ના, હાકીએ કે. હાકીએ કે. બધા અભિપ્રાય આપશે. આમ જો ગામમાં બધા જે પટેલમાં આવ્યા નહીં. મોટા પાડવાના એમાં હાઈ કે રોડ શો કર્યો એના જીવાય કેટલું વખત મૂકીને હાલતા હતા ઓટોમેટિક. કેટલા આમ થમતા દાવ કરતા દાવ ચાલુ હતા એના. ગામમાં ગાડી જી ખબર રિપેર કરતા એક ન આ કરતા. કોતરો પૈસા ભાઈ મોટા માણસ જરૂર હે. મોટા માણસ જરૂર છે. તમે મોટા જ કહેવાય. તમે મોટા કહેવા મારથી ઉંમરમાં તમે મોટા કહેવાય. તમારે તો ખાલી પોતા લેવાનું, બીજું આપણે ચા કઈ કરવું. હરિભાઈ તો પણ ગામનું નામ બદલાઈ નાખ્યું ને પાછું. હરિભાઈ ગામનું નામ પેલા રોડ શો કર્યો એના પેલા છાપામાં હરિપર ગામ નામ આપ્યું. પછી સીતાપુર બદલાઈ નાખ્યું લાગુ મારા ખ્યાલથી. કેમ કે એમને વાંધો પડ્યો હતો. વાંધો પડે કે ગામ પ્રત્યે વાંધો પડ્યો હતો. વાંધો પડે ને. ગમે એ વાંધો પડ્યો પણ હવે ઈ જાણવા મળ્યું નથી. માંડ કોઈ ફુલહાર ના કર્યો. હા એ વાત એટલે એ જ કહું ને, એ હરિભાઈનું તમારે એકચ્યુઅલી લેવું પડે. કેમ કે હું આ રસ્તાથી હું હરિભાઈની ઘોડે હું ગુજરેલો હું. હું આર્મીથી રિટાયર્ડ જ છું. હરિભાઈને ગમે એ વાંધો પડ્યો હોય તકલીફ, નામ બદલાઈ નાખ્યું ગમે તે તકલીફ પડી હોય. હા એ તકલીફ હરિભાઈ ભાઈ પૂછો એટલે જાણવા મળે. બાકી તો શું હરિભાઈના કામ તો બાકી ગામ પ્રત્યે તો સારા જ છે. અમે હાર લઈને રાખે એમાં તો ઘોડે ઊંટ રાખે. અહીંયા પોરતો આઠ લાવે પણ મગર સરપંચ ને કઈ નો કહેવાય ને આપણે આપણે જાય ને હરિકો
પડે આપણે આ હું થાય હોય ને એવું હરિપર ગામમાં કરતા નથી હવે. હા એ હા ખબર હે ને શું કહો? તમારા હારા ના એવું ન બોલાય ગામમાં કરાવી નાખી. એવું ન શો કરો શું ચલાવજો બોર્ડ જોઈશું ચાપડો ઉધારથી લોકો આપનું નામ? મારું નામ રાઠોડ હરિભાઈ ભોજાભાઈ, ગામ સીતાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. હાલ ક્યાં રહો છો? હાલ ધાંગધ્રા ગાયત્રી પાર્ક કલ્પના હોટલ માલવણ હાઈવે ચામુંડા ટ્રક ગેરેજના નામે ધંધો કરું. અહીંયા રહેવા આવ્યા એ પહેલા ક્યાં રહેતા હતા? એ પહેલાં સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે હું રહેતો હતો હરિપર ભાડાના મકાનમાં રહેતો હતો. પછી મારે ગેરેજ હતું, ગેરેજ મારું મામલતદારે પાડી દીધું દબાણમાં આવ્યું એટલે. પછી હું ગોકુલ હોટલે ગેરેજ ચાલુ કર્યું અને હું રાજગઢ રહેતો હતો. હરિપરમાં હું લગભગ 3 વર્ષ રહ્યો અને રાજગઢમાં 3 વર્ષ રહ્યો અને 4-5 વર્ષથી હું અહીંયા રહું. જમીન લીધીને બનાવ્યું. SBIમાં લોન લીધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 3.25 લાખની લોન કરીને એટલે હું પોક્યા પૂરું થઈ ગયું. આ મશીનની શોધ કરી એટલે જેટલું કમાવી એટલું ને એટલું બધું આમાં આમાં નાખતા જાય. હજુ SBIના લાખ રૂપિયા બાકી, હજુ લાઇટનો રેટ નહીં આપણી આગળ. રાજ સીતાપુર ગામમાં રહેતા હતા? રાજ સીતાપુર નહીં, રાજગઢ. સીતાપુર માંડલ તાલુકાનું સીતાપુર ગામ આવ્યું, બહુચરાજી પાસે આવ્યું સીતાપુર, ત્યાંનો વતની. અને રાજ સીતાપુર આવ્યો સુરનગર જિલ્લાનું. એ નહીં, સીતાપુર ને રાજ સીતાપુર બે અલગ અલગ છે. તો સીતાપુર તમે રહેતા હતા, ત્યાં તમારું કુટુંબ ને બધું ત્યાં રહે છે? મારું કુટુંબનું બધું ત્યાં છે. ત્યાંથી તમે ગામથી ક્યારે નીકળ્યા બહાર? ગામથી મારે નીકળે લગભગ હું સમજવા શીખ્યો ત્યારથી નીકળી ગયો. હું પહેલાં તો જેતપુર હતો. જેતપુર તવક્કલ મોટર ગેરેજ નવાગઢ ચોકડી જમાલભાઈ ખોખર એની ગેરેજમાં હું રહેતો અને ટ્રક રિપેરિંગનું કામ કરતો. પહેલાં બેચરાજી ગેરેજમાં કામ કરતો ટ્રેક્ટરનું. ટ્રેક્ટરના કામમાં એટલી બધી કાંઈ કમાણી હતી નહીં. કામ કરીએ, એન્જિનના બનાવીએ એટલે પછી એમ કહે કે હવે પૈસા બાકી રાખો, જીરું થાય તો જીરું એના પાકે તારા આપણને પૈસા આપે, જીરું પાકે નહીં તો કાર્યો હોત, આપણે તો મજૂરી બધી બાકી જ રહેતી હતી. એટલે પછી હું ટ્રેક્ટરનું કામ ભોગીલાલને ભેગું રહેતો હતો, બહુચરાજી અંબિકા ગેરેજ. અહીંયાથી તૈયાર થઈ અને સીધો હું પછી ગયો નવાગઢ જમાલભાઈની ગેરેજ. અહીંયા હું લગભગ 6-7 વર્ષ અહીંયા રહ્યો નવાગઢ. પછી મેં ઇન્ટરવ્યૂ ભર્યું ત્યારે મોરૈયામાં પીલુપુરા પાસે કિસાન ઇન્ડસ્ટ્રીઝ નિરમા કંપની કે પટેલની,
એમાં મેં ફોર્મ ભરેલું, પછી એમાં મારો ઓર્ડર આવી ગયો, પછી હું હેડ ફોરમેન મેં અહીંયા સ્થાયી થઈ ગયો. મેં અહીંયા લગભગ 4-5 વર્ષ નોકરી અહીંયા કરી. પછી મેં તિરુપતિમાં મજા ના આવી, મેં તિરુપતિમાં નોકરી કરી. તિરુપતિમાં NK પેટ્રોલિયમ, જે કડી થોર કહેવાય, અહીંયા મેં 12 મહિના નોકરી કરી. પછી મજા ના આવી, પછી મેં આ કને સ્થાયી ગેરેજ ચાલુ કર્યું ધાંગધ્રામાં. તમે ગામડેથી આવી રીતે બહાર આવ્યા ત્યારે તમે કંઈ એવા પ્રતિજ્ઞાઓ લીધેલી કે? જગ્યાઓ મને પહેલેથી મોટરસાઇકલનો શોખ, અને પહેલેથી નવી નવી વસ્તુ બધી બનાવવાનો શોખ છે. પણ આપણે શું પૈસા ટકે ટૂંકા પડીએ. આપણી પાસે બુદ્ધિ છે પણ નાણું નથી. આમાં નાણું જેની પાસે હશે એની પાસે બુદ્ધિ નહીં હોય, બુદ્ધિ હશે એની પાસે નાણું નહીં હોય. બે વસ્તુ એક વ્યક્તિ આગળ તો હોતી જ નથી. જેની પાસે નાણું હોય એની પાસે બુદ્ધિ નથી, જેની પાસે બુદ્ધિ છે એની પાસે નાણું નથી. હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારેથી હું ખાલી 50 રૂપિયા ભાડું લઈને નીકળેલો. જે આજ દિન સુધી પછી એમ થઈ ગયું કે આપણે હવે ઘરનો કોઈ સહારો લેવો નથી. જે કરવું છે તે આપણે જાતે જ ઊભું થવું, આપણે પગ ઉપર જ તૈયાર થવું, અને ઘરનાને કોઈને હેરાન કરવા નથી, કે ઘરની પાસેથી કોઈની આપણી 5 રૂપિયાની આશા રાખવી નથી. બને તો 25 રૂપિયા ઘરવાળાના દેવા છે, બાકી 25 રૂપિયા લેવા નથી. એ ગણતરીએ હું અહીંયા આવ્યો, અને હજુ જેમ બને એમ હજુ આગળ વધતો જઈશ. બરાબર. એમ તો મને કંપનીવાળા લેવા આવી ગયા, કેનેડાવાળા લેવા આવી ગયા, સ્પેનવાળા લેવા આવી ગયા, સારી સારી કંપની આવી ગયા. પછી મારે ટ્રેનિંગ હતી PMEGPની, પ્રધાનમંત્રીની. એમાં ગયો એટલે મને એ મેડમે ખાલી એટલું કીધું હતું મને કે તમે સ્પેન જશો તો તમે તમારા એકનું વિચારશો, તમે અહીં રહેશો તો તમારું નામ નીકળશે, નાણું મળશે. પછી ધીરુભાઈ અંબાણીનો એક મને દાખલો આપ્યો કે ધીરુભાઈ અંબાણી કદાચ વિદેશમાં જતા રહ્યા હોત તો કે આવડી મોટી રિલાયન્સ લઈને ના બેઠા હોત. પછી મને એમ થઈ ગયું કે આપણે ક્યાંય બહાર જવું નથી, આપણે અહીં જ રહેવું. પછી મેં સ્પેનવાળાને ના પાડી દીધી. સ્પેનવાળા આવ્યા હતા મને જીમ્પેક્સ બાયો ટેકનોલોજી, એ 22 દેશની કન્ટ્રી ચલાવે અને જનરેટર ડિવાઇસ બનાવે છે, જે હાઇડ્રોજન ડિવાઇસ એ મને બનાવતા આવડે છે. એવું સામાન્ય ખેલ છે. તો એમાં શું હોય, બોમ્બ બ્લાસ્ટ થવાનો ખતરો રહે એટલે પરમિશન આપણને ગવર્મેન્ટ આપે નહીં, એમાં નાણું જોઈએ ઘણું. આપણને હાઇડ્રોજન ડિવાઇસ જે ટ્રેક્ટરમાં ડીઝલ હાલતું હોય કે ગાડીમાં તમારે 2 લીટર કલાકે ડીઝલ ખાતું હોય તો હું એ ડિવાઇસ ફિટ કરું એટલે એ 1 જ લીટર થાય, 1 લીટરનો ફેર પડે. પણ એમાં બોમ્બ બ્લાસ્ટ થવાની શક્યતા રહે એટલે હાઇડ્રોજન માટે પરમિશન મળે નહીં, અને એટલા આપણી પાસે નાણાં પણ નથી કે આપણે એ પ્લાન નાખીએ. કારણ કે એ વસ્તુ બધી બહુ મોંઘી વસ્તુ આવે છે. ચેક વાલ ને રબરના વાલ ને બધું બનાવવું પડે, અને જાતે આપણી બુદ્ધિથી બનાવવું પડે. પ્લાન તો એવા બનાવવા આવે કે હજુ ખાલી 2 મિનિટ મશીન ચાલુ રાખે ને ઓટોમેટિક જીવી પાવર કાઢે, વેરન્ટ વગરનો, 1 રૂપિયાનો ખર્ચ નહીં, અને ઓટોમેટિક જ પાવર કાઢે. ડિવાઇસ એવું બનાવવાની તૈયારી છે, મારા ચાલુ જ છે કામકાજ. પણ નાણાંના અભાવે પડે, ટૂંકા પડીએ આપણે. સમજ્યા? કોઈ ગવર્મેન્ટ કોઈ સહાય બાય આપે તો આપણે કંઈ લોન બોન આપે તો વળી આગળ વધીએ. એમના જે કાયદેસરના જે લેણા દેણા હોય આપણે દેવારી તો ભરી દેશું. ગવર્મેન્ટ સહાય આપે, લોન આપે તો આપણે આગળ જવા તૈયારી. તો કારણ કે દેશનું સારું કરી શકીએ એમને આપણામાં ક્ષમતા છે. આપણે દેશનું વિચારીએ તો હું સ્પેન ના જતો રહ્યો, દેશનું આપણે વિચારીએ, દેશ આપણા અમારા માટે તો કોઈ વિચારતી જ નથી. અમે દેશનું વિચાર્યું હતું એમાં તમે અહીં પડ્યા રહે ને. શું કામ કે આ રણમાં બધા અગરિયા લોકો રહે, એમને એ લોકો પાસે લાઇટની વ્યવસ્થા નથી. તો હું જેવા અમુક એવા પ્લાન નાખવા તૈયાર હોય, આ જનરેટર હું બનાવું, રિમોટવાળા જનરેટર બનાવું, જ્યાં સુધી કોઈએ બનાવ્યા નથી. એ મેં પેટર્નના રૂપિયા મેં દીધા, વકીલે મારું મન જાણે છે, વ્યાજબા રૂપિયા લઈ લઈને મેં પેટર્ન પાસ કરાવી. શું કામ કે કાલ બપોરે વિશ્વમાં મારી કોઈ નકલ ના કરે. અત્યારે તરત નકલ થઈ જાય, પેટર્ન પાસ કરાવેલી હોય તો આપણી કોઈ નકલ ના કરી. જે પહેલો જ દાખલો હોય, જે રિમોટવાળું એન્જિન મેં બનાવ્યું, આજ દિન સુધી કોઈ માર્કેટમાં બહાર નહીં આવ્યું. અને જે એક મશીન ઉપર 2 પાણીના પંપ ઓપરેટ થઈ જાય. જે 1.5 લીટર ડીઝલ ખાતું હોય તો મારું મશીન 1.5 લીટર ડીઝલ ખાય. આવા આપણે પ્લાન બનાવીએ. હવે એવી ગણતરી છે કે જેમ બને હજુ આગળ વધવાની ગણતરી છે.
હિમાલય કાર રેસનો ભાગ લેવાની ગણતરી છે. ગિનિસ બુકમાં આપણે એવોર્ડ તો દાખલ થઈ ગયો. અને આ મોટરસાયકલ બનાવો દિલ્હી જવાની ગણતરી છે રાષ્ટ્રપતિને મળવા. શુભેચ્છા પાઠવું. કારણ કે મોટરસાયકલ આપણી પાસે મોટરસાયકલ હે નહીં, મારે હાવ પાટવું હોય. હાલે આમ તો છે નહીં આપણું મોટરસાયકલ. એટલે મેં મારા મોટરસાયકલનો મેં જાતે જ ખર્ચો બનાવી પોતે જ જાતે બનાવું મોટરસાયકલ. અને એ મોટરસાયકલ લઈ અને ભાવેશભાઈ બધો સાથ સહકાર આપણને આપશે. નગીનભાઈ છે, વિનુભાઈ છે, 3-4 માણસો હોય જે આપણને સાથ સહકાર આપશે. લીમના આ વધ્યો હોય તો એમના હિસાબે જ. આપણી પાસે સારું મોટરસાયકલ નહીં, આપણી પાસે કાંઈ નથી. મોટરસાયકલ આપ્યું હોય, પેટ્રોલ પુરાવા આપ્યું હોય, અને ખાવા પીવાનો ખર્ચો આપ્યો. આપણી પાસે કાંઈ નથી. આપણે હલવી એટલું જ માપશે. આ ગેરેજ ઊભું કરવામાં તમારે કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે? ગેરેજ માટે તો ઘણી સમસ્યાઓ છે. કારણ કે મારું ગેરેજ પડી ગયું. મિતાયમ જોશી હતી મામલતદાર, મારું દબાણ મેં ગેરેજ હતું મારું પાડી દીધું. મારું ગેરેજ પડી ગયું એ પછી તો ચોમાસું હતું. એ ચોમાસામાં મેં મારું મકાન ખાલી કર્યું હોય મારું મન જાણતું. મકાન કોઈ ભાડે આપતું નહોતું. રાજગઢમાં કોઈ મકાન ભાડે આપ્યું. મકાન રાતોરાત સામાન ખાલી કર્યો. પછી જમીન તો મને કોઈ મળે એમ હતી નહીં. કોઈ ઘરેણા હતા મારી પાસે. મેં ઘરેણા વેચીને પછી આ જમીન લીધી. બાંધકામ કર્યું તો પ્રિન્ટ લેવલ બાંધકામ કર્યું તો પછી કોઠડા ઊભા કર્યા. તો સાઈડમાં ગાડી ઊભી રહેવી, પાર્ક કરવી જગ્યા નથી. પછી આપણે SBIમાં મેં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન લીધી 3.5 લાખ. હજુ એના લાખ રૂપિયા ભરવાના બાકી. એ આપણી પાસે અત્યારે વેત નહીં. આ ભરી આપણને લોન આપી છે ગવર્મેન્ટ, આપણે પૈસા તો ભરવા પડે. SBI બેંકે લોન આપી એમાં કંઈ એમનો કંઈ વાંક નથી. આપણે જાહેર રીતે અમારી પાસે પૈસા આવશે, અમે ભરવા તૈયારી ભરી દેશું. લાઇટના 40-50 હજારનો દંડ આપ્યો હોય. મેં તો કોઈ દી મારી જિંદગીમાં ચોરીએ નહીં કરી. તો આ GEBનો દંડ આવ્યો 40-50 હજારનો. હવે આ મારે ભરવાના. જ્યાં સુધી પૈસા ના ભરું ત્યાં સુધી મને લાઇટ મળે નહીં. તો એ આપણી પાસે અત્યારે વેત છે નહીં. અને હું અંધારામાં રહું અત્યારે. જાતે લાઇટ એ તો ઉત્પાદન કરું પણ એ બેટરીનો ખર્ચ તો ખરો ને. જાતે તો બેટરીથી હું બધું અત્યારે કરું છું સોલ્યુશન. પણ જે મારે વેલ્ડિંગ મશીન ચલાવવું હોય, મારે આ ઘરનું તો મારે લાઇટ વપરાશ તો હાલે જ છે. બાકી સિંગલ પેજ હાલે. મારે 3 પેજ કનેક્શન તો મારે જુઓ ને. આ કોઈ લેથ મશીન હલાવવું હોય, મારે વેલ્ડિંગ કરવું હોય, એ લોડ ના ઉપાડી શકે ને. ઘર પૂરતો લોડ ઉપાડી શકું ને હું. મારે લાઇટની જરૂર હોય મારા ઘર પૂરતું હું કરી શકું ને. જેથી કરીને વેલ્ડિંગ મારે ડ્રીલ મશીન ને એ વસ્તુ તો ના લઈએ. મારા પૂરતી તો લાઇટ છે જ. મારે આ ફેક્ટરીના પ્લાન્ટ માટે મારે કોઈ વેલ્ડિંગ કામ કરવું હોય એના માટે તો મારે 3 ફેજ કનેક્શનની જરૂર પડે. હું સિંગલ ફેજ યુઝ કરી શકું. 3 ફેજ કનેક્શન મારે ટાઈમ લાગે. તમે પોતાની જાતે અત્યારે બાઇક ડિઝાઇન કરો છો. હા, મારી જાતે. એ બાઇકને શા માટે ઉપયોગમાં લેવાના છો? દિલ્હી જવાનું હું રાષ્ટ્રપતિ. કેવી રીતે? શુભેચ્છા પાઠવ. છૂટા હેન્ડલ જઈશ. 16 કલાકમાં પહોંચીશ. અહીંથી 1100-1200 કિલોમીટર થાય. હું પહેલાં ગાંધીનગર જઈશ. ગાંધીનગરથી પછી દિલ્હીનો પ્લાન કરીશ. હવે આ ભાવેશભાઈની બધા શું કહે એના ઉપર હાલવાનું અમારે. આપણી પાસે કાંઈ છે નહીં. બધો સાથ સહકાર એ લોકોનો હોય. આપણી પાસે કાંઈ નથી. અંદાજે એના માટે કેટલો ખર્ચ આવશે? અંદાજે ખર્ચો તો મેં હજુ જોયું નહીં દિલ્હી કઈ બાજુ આવ્યું. બાકી મને એટલી ખબર છે કે પાલી ઉપરથી જવાય અજમેર ઉપર. 1100-1200 કિલોમીટર જેવું થાય. અંદાજે કેટલો ખર્ચો આવે એ તો કંઈ આપણને ખબર પડે નહીં. બાકી પહોંચીશ એક દિવસે પહોંચી જઈશ. સાંજે નીકળીશ 5 વાગે એટલે હું અહીંયા 2 વાગે દિલ્હી હશું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. નોંધાવી. એ નોંધાવવા માટે તમે શું પુરાવા રજૂ કર્યા હતા? એમાં મારે મીડિયાના જે હતા એ પ્રૂફ પુરાવા. પછી અહીંથી છૂટા હેન્ડલે હું જોતો અપડાઉનનું મારે શૂટિંગ હતું. એ પ્રાઇવેટ શૂટિંગ મેં કરેલું. એ શૂટિંગની લિંક આપી અને બધા આધાર પુરાવા. અને ગિનિસ બુકવાળા કદાચ આવે તો વિદેશમાં બોલાવો તો હું વિદેશ જવા તૈયાર હું. અને આ કણે ઇન્ડિયામાં કીધું. ઇન્ડિયામાં એ જ્યાં મને કહે અહીંયા હું હલાવવા તૈયાર હું. હું 500-1000 કિલોમીટર હલવીશ છૂટા હેન્ડલ.
અને રેકોર્ડ એવો બનાવીશ ને કે જીવીશ કે મરીશ ત્યાં સુધી કોઈની માની તાકાત બહારની વાત છે કે મારો રેકોર્ડ તોડે. એકવાર તકલીફ પડશે, બાકી ખેંચી લઈશ તો પૂરેપૂરું ખેંચી લઈશ ને ગિનીસ બુક પર કદાચ આય આવે તો મોરબીથી દિલ્હી કરીશ 1400 કિલોમીટર એક જ ધારી. મને ખાલી ચાલુ મોટરસાઇકલ પેટ્રોલની વ્યવસ્થા કરી આપે, બાટલા ભરી ભરીને આપે, ચાલુ મોટરસાઇકલ હું પેટ્રોલ નાખી દઈશ. બાકી નોન સ્ટોપ દિલ્હી સુધી હું નહીં રાખું. રેકોર્ડ એવો બનાવીશ કે આજીવન કોઈ તોડી ના આવે અને એવો રેકોર્ડ કરીશ. 213 કિલોમીટર બ્રાઝિલવાળાનો રેકોર્ડ, 213 કિલોમીટર મારા માટે સામાન્ય કહેવાય. 2 થી 2.5 કલાકનો રન મારા માટે. રેકોર્ડ એવો બનાવો હોય કે 1500 કિલોમીટર સિવાય ઊભું નહીં રાખવું, એવો રેકોર્ડ. સામાન્ય રેકોર્ડ કરવો હોય તો સામાન્ય કહેવાય. આ રહ્યું બોમ્બે જવું હોય તો 550-600 કિલોમીટર. બોમ્બે ક્યાં જવું? દિલ્હી જ જવું તો હવે દિલ્હી જવું, જવું નહીં. દિલ્હીની ઈચ્છા થઈ છે, દિલ્હી જવું, બીજે ક્યાંય જવું નહીં. રાજભવનની મુલાકાત લેવી છે, જોયું નહીં આપણે. બોમ્બે તો જોયું પણ દિલ્હી નહીં. દિલ્હી જોવા જવું, ક્યાં કે દિલ્હી દૂર હે હું જોયેલું છે દૂર. વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનીસ બુકમાં તમારું નામ નોંધાશે? હા, ઈમેલ નોંધાવીશ અને હજુ હું કાર રેસમાં ઝંપલાવીશ. મને વિશ્વાસ છે હજુ કાર રેસમાં પણ એવોર્ડ લઈશ, ચેમ્પિયનશિપનો વર્લ્ડ રેકોર્ડ. મને ક્યાં બીક જ છે મોટરસાઇકલ ગાડી હલાવવી? તો કોઈ બી વિશ્વની કોઈ બી બાઇક આપો, મોટરસાઇકલ આપો, ટ્રેન આપો, જેસીબી, 200, ડોઝર, લોડર, બિમલ, હિટાચી, કોઈ બી આપો વસ્તુ. રોડ ઉપર હાલતી ગમે એ વાહન આપો, હેલિકોપ્ટર આપો તો એ ઉડાડો, એ આપણી ક્ષમતા ધરાઈએ. જીગર તો ઘણી છે પણ સાહસ બધું હોય આપણી પાસે. પરમિશન ના આપે ઉડાડો, એ કરીએ. હેલિકોપ્ટર એ બનાવીને ઉડાડે એમ છીએ. મામલતદાર પરમિશન ના આપે ને બનાવવામાં તો બનાવી દઈએ. એના માટે મારે જવું પડે રણમાં ઉડાડવા જવું પડે. 3 લાખ રૂપિયા હોય તો હેલિકોપ્ટર ઉડાડવું હોય બેઠા બેઠા. કોઈ ના કે કા એની માને જૂનું હોય કે નવું, એમ કોક એમ કે એની માને કંપનીમાં એને છોડાઈને લાવ્યો. 3 લાખમાં તો ઉડાડું. ધાંગધ્રા કોરમોર આંટો મારીને મૂકી દઉં અહીં, ખબર ના પડે ક્યાંથી લાવ્યો. તો વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનીસ બુકમાં નામ નોંધાય તમારું અને તમે ખ્યાતિ પ્રાપ્ત કરો, સાથે સાથે આર્થિક રીતે પણ મજબૂત થઈ જાઓ, સમાજ પણ તમને ઘણો બધો સહકાર આપશે. તો એ પછી તમારું તમે આગળ શું કરવા માંગો છો? આગળ મારે ઘણા બધા કામ કરવા. એક તો મશીન બનાવવા, બરાબર, રિમોટવાળા. અને જે ડીઝલ ઉપર હાલે એ ડીઝલનું કાઢી અને મારે હાઇડ્રોજન પાણીમાંથી હાઇડ્રોજન પેદા થાય. પહેલાં એકવાર મશીન ડીઝલ ઉપર ચાલુ થઈ જાય અને ડીઝલ ચાલુ થયા પછી ગેસ ઉપર થઈ જાય કે ગેસથી બંધ થઈ જાય ને પછી ઓટોમેટિક હાઇડ્રોજન ઉપર થઈ જાય. ગેસ હાઇડ્રોજન ઉપર આવા પ્લાન અમુક બનાવવા હોય જે હવે દિવસે દિવસે ડીઝલના ભાવ વધતા જાય, બરાબર. મારી ગણતરી આવી છે કે હાઇડ્રોજન ડિવાઇસ ફિટ કરી અને મારે પોતે અખતરો કરવો કે પાણીમાંથી, ખારા પાણીમાંથી હાઇડ્રોજન પેદા થાય અને હાઇડ્રોજનમાં એન્જિન ચાલુ થાય. આવો પ્લાન કરવાની શક્યતા છે. અને એક ડિવાઇસ બનાવીએ કે 2 મિનિટ મશીન ચાલુ કરવાનું, ઓટોમેટિક પાવર કાઢ્યા જ રાખે. જીઈબીની કોઈ લાઇટની કોઈ ઝંઝટ જ નહીં, ઓટોમેટિક. એ જે નાનો માણસને જે લાઇટ બિલ લાઇનમાં ઊભું રહેવું પડે અને લાઇટ ભરવી પડે, બિલની લાઇટ ચેકિંગને એ કોઈ મગજમારી જ નહીં. એક જ વાર ખાલી ખર્ચો થાય મારા ડિવાઇસને. કે આજીવન ચાલુ ને ચાલુ રહે, વેરંટ વગરનું, કે નહીં કોઈ જાતનો અવાજ વગરનું જનરેટર ડિવાઇસ બનાવી કે આમ હાલતું હોય તો કોઈને ખબર ના પડે કે હાલે બંધ છે. આપનું નામ જણાવશો? મારું નામ ભાવેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ. હું રાજકોટ રહું છું. હાલ ધાંગધ્રા કે પેટ્રોલિયમ હું લાવું છું. મારી સામે જે ચામુંડા મોટર ગેરેજવાળા હરિભાઈ રાઠોડ છે તે બહુ સારા એવા બુદ્ધિશાળી વ્યક્તિ છે, પણ આર્થિક પછાત છે. આર્થિક રીતે જો એને ગુજરાત ગવર્મેન્ટ તરફથી કોઈ પણ એવી સારી સહાય મળે તો એ
ઘણું બધું આગળ જઈ શકે તેમ છે. ગુજરાત ગવર્મેન્ટ કર્મચારી માંડી મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ જોકે એને સપોર્ટ કરે જ છે, પણ કોઈ એવી બેંક અથવા તો કોઈ એવી સંસ્થા એને આર્થિક રીતે મદદ કરે તો હજી ઘણું પણ આગળ જઈ શકે. અને બીજી એને એક એવી ઈચ્છા છે કે છૂટા હાથે બાઇક લઈ અને દિલ્હી રાષ્ટ્રપતિને મળવા અને શુભેચ્છા પાઠવવા જવા માંગે છે. તો એક એ પરમિશન હજી ગાંધીનગરથી લેવાની છે. તો હું એની સાથે જ છું હરિભાઈની, અને એને જે પણ કાંઈ મદદની જરૂર પડે એ હું એને દેવા તૈયાર છું, પહેલેથી છેલ્લે સુધી. પછી એ પેટ્રોલનો ખર્ચો હોય, જમવાનું, ખાવા પીવાનું. અત્યારે એક જૂનું બાઇક હતું તે બગડી ગયેલું હતું, એનો આર્થિક ખર્ચ જે પણ કાંઈ આવે એ બધો અમે ઉઠાવેલો છે. અને એ ફિટિંગ એકે એક સ્પાર્ટ હરિભાઈએ ખોલી અને ફિટ કરેલ છે. જે નિવેદન હમણાં આપ લોકોને આપ્યું કે એમની એક ઈચ્છા એવી છે કે દિલ્હી આશરે 1100 થી 1150 કિમી થાય છે ગાંધીનગર રૂટવાળાથી. તો અમારી એવી એની શુભકામના છે કે આ રેકોર્ડ બને તેટલા ઓછામાં ઓછી કલાકમાં પૂર્ણ કરે અને સહી સલામત રીતે પાછા આવે અને ગિનિસ બુકમાં એમનું નામ આવે એવી અમે તેમને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ, જેથી કરીને હરિભાઈ પોતાના કુટુંબ, સમાજ, ગામ, તાલુકો, જિલ્લો અને આખા હિન્દુસ્તાનનું નામ રોશન કરે. અને ઝાલાવાડ પંથકનું એક નાના ઘરમાંથી જે વ્યક્તિ આવી અને જો આવું કામ કરતો હોય તો આપણે એને ગમે તે સંસ્થા હોય કે જ્યાં સુધી તમે આ સંદેશો પહોંચાડો તે બધાય એક દુઆ કરે કે એ આમાં સફળ રહે. મારું નામ અનિલ પટેલ છે. હરેશભાઈ સાથે 7-8 વર્ષથી સાથે જ રહું છું ધાંગધ્રા અત્યારે હાલમાં, બરાબર ને. એ બાઇકનું કોઈ પણ સ્પેરપાર્ટનું કામ હોય આ તે બધું પૂરું હું કરવું. ને અત્યારે હાલની દ્રષ્ટિએ ગાંધીનગર સચિવાલયથી દિલ્હી સુધી છૂટા હેન્ડલે જવામાં અમે અત્યારે કોઈ પણ ગિનિસ બુકવાળા હોય એમના સાથે જવા તૈયાર છીએ. કંઈ પણ દેશને કરી બતાવવા માટે બતાવવા તૈયાર છીએ. આ બાજુ જ લેવું, ના એ બાજુ આપી દીધી. હાલો સાહેબ, હાલો. આપણે ઓરિજિનલ નાખી નાખી દઈએ. હાલ હમણાં ફોન કરવો એટલે કહી દો, બરોબર. એ ભાઈને પૂછી લો કે ઓરિજિનલ છે 1000 તો મગાવડાવી લઉં. હા હા, તે વાંધો નહીં, હાલો કહી દઉં. હાલો હા, તે વાંધો નહીં, હાલો હમણાં ફોન કરું. ના ના વાંધો નહીં, આપણે હું ફોન કરી દઉં, બરોબર ભાઈ. કારણ કે હમણાં બાદ પૂછીને ફોન કરી દઉં, અત્યારે શું થોડો કામમાં આવું.